તો મિત્રો જો મારું ઓરિજિનલ નામ છે સોલંકી અશોકસિંહ મણાજી. જો એ એગ્રીમેન્ટ અમે ડીસા જતા હતા એટલે ચાય લઈ લીધી. જો તો મિત્રો મુહૂર્ત માટી પાર્લરથી કર્યું છે. પાર્લર આવ્યું આપણે જૂના ડીસાની આ બાજુ ટર્નિંગ પડે ને ડીસા બાજુ જતા એક ટર્નિંગમાં જ છે. સીધા અંબિકામાન મંદિરે જવાવાળા રોડ ઉપર નાકામાં જ પાર્લર છે જૂના ડીસા. તો મિત્રો રામાપીરનું મંદિર મુના. તો ફાઇનલી જો પેડા ટ્રેક્ટરથી પેડા લાયા. તો મિત્રો વરસાદ પડ્યો અને હાલ ચાની ગરાગી જોરદાર છે હરિપા ચા પાર્લરે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ બ્લોગની શરૂઆત થાય છે આપણે ઓફિસમાં. ખરાબ બપોરે આવું ના હોય એ વહેલા ઉઠો ને વહેલા બ્લોગ ચાલુ કરો. આજ નવા સરથી આપણે શું કહેવાય નવું સ્ટેપ હોય એટલે ચમ નવો બ્લોગ ચાલુ કરે જોવું એજન્સી લીધી આપણે. કોંગ્રેચ્યુલેશન. એગ્રીમેન્ટ કરી જોવું મિત્રો. સહી કરીએ સહી કરી હે બતાવું પણ નંબર નહીં બતાવું એટલે નંબર આવી ગયો મેં બતાવી દીધો કહીએ. તો મિત્રો જો એજન્સી લીધી છે મિત્રો હરિભા ચાની ડીસામાં. કોઈને ચા જોતી હોય તો કોન્ટેક્ટ ચોક્કસ કરજો. તો આવતો નંબર બતાવવા ના પાડો કે કોન્ટેક્ટ કરજો જો મેળવતો હોય છે એટલે હોય કોન્ટેક્ટ કરશે તો આપણને નંબર મળી જાય. એવું જ ના કરાય તો આમાંથી કોન્ટેક્ટ કરીને નંબર મેં જોવો તો પણ અર્જુભાનો નંબર હોય કનો અર્જુનનો હોય. હજુ તો કોઈ વાંધો નહીં. વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. તો આ નંબર ના આપતા ભાઈ કહી દઉં મારો નંબર આવો ને એમ જ છે બતાવી દઉં વાંધો નહીં. તો મિત્રો જો મારું ઓરિજિનલ નામ છે સોલંકી અશોકસિંહ મણાજી. જો એ એગ્રીમેન્ટ હા કોઈ એગ્રીમેન્ટ ડીલરશીપ લાખ 1 લાખ રૂપિયા મિત્રો ડિપોઝિટ છે. અમે બધા પૈસીએ પણ ધંધામાં કોઈ લેટ ગો નહીં. હાલ 50 લે ને 50 વાજે આવીને હાલવાના. તો મિત્રો ડીસામાં કોઈને ચા જોતી હોય પૂરી તો કોન્ટેક્ટ ચોક્કસ કરજો. હરિભા ચા બોલો તારી ભલી થાય નહીં એ નહીં પણ આ તો ધણી જોઈએ રાજનજી નો 60 કિલોમીટર થી એની ચર્ચા ચાલુ કરી ને ઓમ પેલા રોહિદાર હાથ દુખ્યો છે અડધો કલાક થી 35 મિનિટ કમ્પ્લીટ મને અંદર ગાડી ઊંઘવાની દીધો. પેલા એનું દુઃખ લઈને બેસી ગયા ને તારે એનું દુઃખ સંભળાવે. હવે એ જવા દે કોંગ્રેચ્યુલેશન તો કે યાર. હા એકમાં અમે બે અને એક બાજુ આપણા હગા હગા હે હા તમે જોઈ દીધી ડીસા મેન સેન્ટર અમે બે ભેગા ડીસા હા ચાપી વાળ્યો હરી હરિભાની ચાલ હા ઉદઘાટન કરશું તો મિત્રો કડે ધડે ઉદઘાટન કરશું. મારો ફોન ખોલ્યો જય ચોય ના જાય તો હા લ્યો વોટ્સઅપ કર્યો ડોક્યુમેન્ટ કરું કરું હું તો મેલી દીધો. રોહિત કાલ તો મિત્રો અત્યારે જવું ડીસા દુકાન જોવા મળીએ. દુકાન કઈ જગ્યાએ રખાય કઈ જગ્યાએ નહીં રખાતી પછી મળીએ હેડીએ એટલે બતાવીએ. તો મિત્રો ફાઇનલી આ બાજુ જો કનુજી ગાડી ચલાવે છે, હું આ બાજુ બેઠો છું. અને મિત્રો હજી તો ખાલી એજન્સી લીધી છે અને એગ્રીમેન્ટ જ કર્યો હો અને ચાનો ઓર્ડર આવી ગયો. તે અમે ડીસા જતા હતા એટલે ચાય લઈ લીધી. જો ફૂલ ટોટલ 40 કિલો ચાનો ઓર્ડર છે એટલે આ બધી ચા લઈ લીધી છે. તો મિત્રો ખાલી એગ્રીમેન્ટ જ કર્યો, હજી તો ઉદઘાટન કરવાનું બાકી છે. પણ બનાસકાંઠો મિત્રો મેં તો સપને એવું નહોતું વિચાર્યું કે આપણે એજન્સી લેવું અને ચાલુ પણ કરીશું. પણ આ તો અમારા હંગાત પાર્ટનરશિપ થઈ ગઈ એટલે એગ્રીમેન્ટ પણ આજ કરી નાખ્યો. અને ઓર્ડર ચાનો હતો ડીસાનો, તે ઓર્ડર અમારે એગ્રીમેન્ટ કર્યો એટલે અમને આપી દીધો. ચા લીધી છે ડીસા. હવે કઈ જગ્યાએ દુકાન રાખવાનું થાય છે જોઈએ. ડીસા જઈ અને તમને દુકાન પણ બતાવીએ અને મિત્રો ઉદઘાટન કરશું. એ દાડે એસબી ટીમ પણ આવશે. કેમ કે બનાસકાંઠાનો જે સાથને સહકાર મળે ને મિત્રો
એની વાત જ જુદી હોય. એટલે જે જગ્યાએ જે તારીખે ઉદ્ઘાટન હશે એની તારીખ પણ અમે કહી દેવું અને કઈ જગ્યાએ રાખવાનું હોય બધું એનું પણ તમને જણાવશું. પણ પહેલાં દુકાન નક્કી થઈ જાય એના પછી કહીએ મિત્રો. તો મળીએ મિત્રો સીધા ડીસા. તો મિત્રો મુહૂર્ત માટી પાર્લરથી કર્યું છે. કેમ કે આ છે પાર્લર અમારા મમ્માના છોકરાનું. હવે ચા ઉતારી છે જો આટલા ચા ઉતારી છે. તો કોઈને ચા જોતી હોય પૂરી તો આટલા એને લઈ જજો. હાલ તો ઓછી ઉતારી છે. બધા પેકેટ જોતો હોય તો આ પાર્લરે મળી રહે. લઈ જજો આ એને મળીએ. તો મિત્રો એજન્સી લીધી જો ખોટું નહીં બોલીએ. આ રહ્યા પૈસા આ પાર્લરે ઉતારી. હાલ તો થોડીક ઉતારી છે જેમ કે એને ખુદ ચા બનાવવા માટે અને ઘર માટે ઉતારી. કદાચ કોઈ જોતી હોય તો ઓછા પેકેટ ઉતારે છે પણ ટૂંક સમયમાં એ દુકાને પણ ઉતારી દેવું. આ પાર્લર આવ્યું આપણે જૂના ડીસાની આ બાજુ ટર્નિંગ પડે ને ડીસા બાજુ જતા ટર્નિંગમાં જ છે. સીધા અંબિકામાન મંદિરે જવાવાળા રોડ ઉપર નાકામાં જ પાર્લર છે જૂના ડીસા. તો મિત્રો જોતી હોય તો હશે તો આપી દે. જજો તમે તાર નાની પાડે. અને બાકી ચા જોતી હોય તો આખોલ ચોકડી મળી રહે. હાલ અમે આખોલ ચોકડી જ જઈ રહ્યા પણ કઈ જગ્યાએ દુકાન અને એડ્રેસ ખબર નહીં. ભાઈ તમને એડ્રેસ આપીએ. જો મુહૂર્ત કરી દીધું. આ રમાપીરની દયા ને ભગવાન માતાજીની દયા ને મા બાપના આશીર્વાદ. શું કહેવું કનુજી? તો જો મિત્રો મુહૂર્ત તો કરી નાખ્યું એજન્સી લીધી. આજના આજ અમે એગ્રીમેન્ટ કરીને આજના આજ એજન્સીમાં ચાય વેચતા થઈ જાય. હજી મુહૂર્ત કરવાનું મિત્રો. મુહૂર્ત કરશું જણાવશું. તો મળીએ આખોલ ચોકડી. તો મિત્રો અમે પહોંચી ગયા વડાવળ. તો મિત્રો તમને આખોલ ચોકડી જે જગ્યા જોઈ દુકાન બતાવો પણ એમાં એવું થયું કે દુકાનનું થોડુંક ભાડું કોસ્ટલી પડે. એટલે મતલબ મોંઘું પડે. એટલે જે બીજી દુકાન જોવા માટેનું રાખ્યું એટલે દુકાન નહીં બતાવી. આખોલ ચોકડી મોલ રહ્યો મિત્રો એની બાજુમાં જ નવું કોમ્પ્લેક્સ બન્યું હોય અને એક મોટો મોલ હોય એની બાજુમાં જ એક્ઝેક્ટ દુકાન જોઈ પણ એનું ભાડું થોડુંક મોંઘું પડે. એટલે તમે બ્લોગમાં ના લીધી ને લઈ લો. પણ હજી આપણા જોડે હજી સમય હ 7-8 દિવસનો. એટલે કદાચ બીજી દુકાન મળી જાય તો એ પછી બતાવી દેવું મિત્રો બ્લોગમાં. એટલે માફી ચાહું જેમ કે બતાવવાનું કીધું ના બતાવી એટલે પછી તમને લોકોને ખોટું લાગે પાછું. પણ હકીકત આવી હતી. એટલે તોથી વળી પાછા હોયથી હેડ્યા સીધા વડાવળ ગમવાલ પહોંચ્યા. વડાવળથી વાહણાથી સીધા જ અમારું ગામ લુણપોર. લુણપોર એક મિત્રના પાર્લરે ચાલવાની એમ કે કંઈ ના કે કરતા હતા. તે અત્યારે સમય મળે હેડો તાને જતા આવીએ. એટલે એક પાર્લરે તો ચાલુ જ છે ચા આપવાનું અને બીજા પાર્લરે આપવાની. મળીએ મિત્રો તો સીધા લુણપોર. હાલ તો વડાવળ ગામમાં પહોંચી ગયા. તો મિત્રો જો નકળામ ભગવાનના મંદિરે આવી ગયા. નકળામ ભગવાનના મંદિરે જવાનો રસ્તો લુણપોર આના ગામમાં જાય. તો મિત્રો રામાપીરનું મંદિર મુના. તો બાબા રીતે ગજા ફરક. તો મિત્રો ફાઇનલી અમે પાટણ આવી ગયા. જો 7 વાગવા આવ્યા છે અને આખા દાડાનું કોઈ કાઠું નહીં. ભૂખ જબરજસ્ત લાગી છે ને પકોડી ખાવા જો પનીર ઉતરી સીધા આટલા ખાઈએ ત્યાં ઘણું ખાઈએ ને નહીં ખાતા ત્યાં કશું નહીં ખાતા. અમદાવાદ ગયા હતા તો આખો દાડી કોઈ નતું ખાધું ને હાથેથી રાતે હોટલમાં ખાધું. આ જેવું થયું. આજે આખા દાડા કોઈ ખાધું નહીં. હવે આયા ખાઈએ ત્યાં ઘણું ખાઈએ નહીં ખાતા ત્યાં નહીં ખાઈએ. મળીએ પકોડી બીજી ખાઈ રહી એના પછી. તો મિત્રો કાલનો બ્લોગ આજથી કન્ટિન્યુ થાય છે. જો શૂટિંગ હવે પત્યું. 6 વાગવામાં 12 મિનિટ વાર છે. હજી જવું હોય મેહુલ સિંહની થોડીક વસ્તુ લેવા માટે. કાલે એમની એજન્સીનું ઉદ્ઘાટન છે. વસ્તુ લેવા જઈએ ત્યાં આગળ મળીએ. ફાઇનલી જો પેડા ટ્રેક્ટરથી પેડા લાયા. પાછળ કેવડો પડ્યો. આ બાજુ મહારાજ ગાડી ચલાવે લઈને આવી ગયા.
ફેક્ટરી મિત્રો વિડીયો લેવા તો પણ ભૂલી ગયા જેમ કે મૂકવામાં ને હેડવામાં મેહુલસિંહને અમારા કાલ ઉદઘાટન હા એટલે મળીએ મેહુલસિંહના કેરા કેવડો ઉતારી દઈએ એના પછી મળીએ મિત્રો. તો મિત્રો વરસાદ પડ્યો અને હાલ ચાની ગરાગી જોરદાર હે હરીપા ચા પાર્લરે બેઠા છે 10:33 થી હે. તો મિત્રો દિશામાં આપણે એજન્સી લીધી છે આખો ચોપડી દુકાન રાખવાની છે તો ઉદઘાટન કરવાનું છે એ દાડે આપણે તારીખ જરૂર જાહેર કરશું તો દરેક ગ્રાહક મિત્રો આવજો. હા સંચા લો શું લો તો મિત્રો બધા જો સાથનો સહકાર આપ્યો હોય એવો તો આપજો. આપણો પાર્લર બેઠા અને આવજો પણ ચોક્કસ મિત્રો ચમ કે આપણે ઉદઘાટન રાખશું તાણે હિન્દુસ્તાની પણ આવશે ત્યાં આગળ અમે પણ આવશું કેમ કે અમારે પોતાનું જ છે એટલે આપવું તો પડશે અને તમે પણ આવજો મિત્રો તો આપણે સૌ ભેગા મળી અને અમે જે એજન્સી ચાલુ કરીએ એમાં સાથનો સહકાર પૂરેપૂરો આવજો. તો મિત્રો આપણો પાર્લરે બેઠા બેઠા બ્લોગ આપણે પૂરો કરી દઈએ કેમ કે એડિટ હજી કરવાનો રાતના 2 વાગી જાય. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.